ના ના ઘેરથી નીકળી જાઓ તમે આવી જાઓ હોવે હું એકલો જ છું હાલ તો એ હા જવાન હમણાં હેડ્યા છો એ હારું આ રાવણા જાવ રાવણામ હોવે તો એ રાવણામ જો છો તો પેલા જીઠુભાઈ હમાસા લેવા જાય નતા ગયા જો સમાચાર ટાઈમ જ નહીં નતો એટલે ઈયન તો મોદાસી વધારે છોકરા કહેતા મોડા આ તો વધારેથી મોડા તરત જઈને આવે કે હા રોતા હતા બાપડા કે પૈસા નહીં કે દવાખાને કે ચેન્જ ના કરાવું એવું છે તો કીધું હું આજીવનને વાત કરું આજીવન વાળી કોક કરી દઉં તઈ જો હમાસા પેલા વધારે બીમાર થઈ ગયું હા સારી એવા નહીં ના હોય તો જોડે હું જાતા હતા તઈ હમાસા લેતા હો હા એટલે આ મને પેલા ફોન કરવા કે મારે મોડું થતું હાલો એમ કહો તમે હેડો હું આવું મારે થોડું કામ છે હવે ઘેર કોમ આવી શકે અલા ઘેર જ જોઈ ને જા તમે હેડો હવે પકતે પકતે આવી જાય તરફ હો એ હા અલા નત રોઈ દે રો રો કરે આખો દાડી જો રોવું ઈ તો માટી જા લે એવું ટેન્શન ના લેવાનું ઈ તો બે દાડા ત્રણ દાડા શું કે એવું બધું હોય એટલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું એટલે ચિંતા તો થાય જ કે નહીં કરાવવાનું ઓપરેશન એવું બધું આપણે ઓપરેશન બાદ નહીં કરાવવાનું જેમ નહીં કરાવવું ઓપરેશન આપણે 2 વીઘા જમીન છે હું ઈસી માર્યો પણ ઓપરેશન કરાય અલ્યા જમીન તો હું નહીં વેચવાની મરી જાય તો સાચી પણ જમીન નહીં વેચવાની જમીન તો તમારું ઓપરેશન કરાવવાનું છે એ દેવા મારે નહીં કરવો ભલે એમને મળ્યો તો સારું છે શું મરી જાતો ભલે દેવા થઈ જાતો ને આપણે ભીખ માંગવી પડતી પણ ઓપરેશન કરવાનું છે કરવાનું નહીં કરાવવું મારું તો ના તઈ મોનો કે મારી વાત તું રખડી જાય છો બસ તું તને પૂરું કરી આવશે બીજો બસ કે ઈ તો કરવું છે કરશે ને મારશે ભીખ બીજું શું કરશે તાર હા એ ઓપરેશન સાચે દવા લાવી દેવાની આપણે તો મટી જાય કોઈ એવું ટેન્શન ના લેવાનું દવા ની ઓપરેશન કરા ડોક્ટરે કીધું નહીં કાલ બધું લઈને નહીં જવાનું મારે નહીં કરાવવું તને ના ના પડી ઈ તો હું ધંધો કર્યો પછી તો ચેણા મોટો ના આપણે જે મજૂરી તું જાય છે એમ જાય છે અને આપણે ઓપરેશન નહીં કરાવી તો મટી જાય ના દે કેટલા દાડા અઠવાડિયું થયું થાય પછી તો મટશે ને અઠવાડિયું આ તો 10 દાડા તમને દુખ તો થાય છે છોકરા મને લાવી ગોમુ લાવ કોણ છોકરા પાણી હલ્લા લે છોકરા તું જાદુ નહીં સાહેબ કઈ રજાઈ ખૂબ અને મારા બાજુ શું કરો હેડી જાય તું ખાઈ રહ્યું તો મટી જાય બધું રીતે મેળવી લેવું ચો હિયાટું છું તમે હજી કાદુ મેં મૂચ્યો ના ખાયું મારો તો વાત ના ખાય છું તો ખાવા જ નહીં પાવતું ઉલટી વળી કાદલ બધું નીકળી જાય ઉલટી ડોક્ટર ઇન્જેક્શન નહીં આવ્યું કે હવાની વળી એમ નહીં કીધું પેલા ડોક્ટર તો કે આ ગમે ડોક્ટર તો કે પછી કેવું જમાનો હાલમાં આવી ગયો ખબર કિડની બધું કાઢી લીધું ખબર કશું એવું ના હોય મારા દવાખાને નહીં જવાનું પણ હું તને કહી દઉં પહેલે ઘેર ગોળીઓ બધું લે જાય પણ એ દવાખાને બાર હું નહીં દઉં ના કુદવા પગ બધું તુદા થઈ રહે જાય કોઈ ના તો નહીં ખાવું હું તો હમણાં કોકના કી આવું ઘેર જઈને કાલ લઈને જા દવાખાને એટલે પણ નહીં જાવ તું દવાખાને ન બીજી જઈ ભલે મરી જાતો હોય જ મર્યો બીજો તો સાચી તું દવાખાનું નામ ના લાવતો મારા ઘરે ભાઈ કે ડોક્ટરનું બધું ભૂખવું કરવું પડે મારા બાપ તો તને દુઃખ થતું હોય તો દવા કરાવી જ પડે કે તાણી ગાડી આવે ગોદડું આવું ના તમને કોક થાય તો મારું શું થાય અને પણ શું આ રો કરે આખો દાડી મને તો હજી રોટલો કરીને ખાતે ને આવડતું તમે આટલા દાડા ખવડાયો છે એ તો હું માટી જાય ખવડાય તને રોજ હું જ ખવડાય શું ટેન્શન એ તો માટી જાય રોવાન ના હોય આખો દાડી તમને કોક થાય અમારા રણી ધણી કુલ થાય કીધે તમે અને એ તો માટી જાય તું છે હેટી જાય આખો દાડી તો મને હેટા ના આવે આખો દાડી ભલે તમને એ થાય પણ તમને કાલે દવાખાને લઈ જવાનું છે ના ના પાડી હું દવાખાને નહીં તો ચોખ્ખું ના પાડ્યું તને તમે તો શું આવે ના પાડી કરો છો દવા કરાવી શું ના પાડો છો હું તને ના નહીં પાડી પૈસા એવા ખોટા નહીં ખર્ચવાના આપણે એમાં ખોટા નહીં જીવ નહીં બસતો તમારો તો માટી જાય હું કીધું એટલે પટી ગયું તમે કોઈ એટલે શું પડી ગયું તમે કોઈ છો ભગવાન બીજા એમને દવા લાવશું પણ ઓપરેશન તો હું નહીં કરાવું કઈ દીધું ઓપરેશન તો કરાવવું જ પડશે તાણી ના રે મારા નહીં કરાવવું
છોકરા હા ધોરણ તું સાંજ નાજી તું નથી નાજી ધોરણ તો હાલ નાખીને આવ્યા છું. તો ભાઈ ધોરણ કેવા કરજે તું અને તમે મારે તો મટી જાય તું શું ટેન્શન લે તો આમાં ઊંઘો ગઈ એ માથું હિસકા પડે. છોકરા તો ગાવ છે જાકે. જેઠાલાલ તમે કોણ છે? ના ના બેહો બેહો, કોઈ ભૂલે ના. બેહવું પડે બધું. છોકરા પોણી બદલાઈ બરાબર કેવી છે તબિયત હવે? માપમાં જ આવતું બધું ફરતું થોડું પીવું છે. શું કીધું કે ડોક્ટર કામ? ડોક્ટર જ હું વહેલા દવાખાને લઈ જતો એટલે કે ઓપરેશન કરાવવું પડશે. ખર્ચો કેટલો કીધો? ખર્ચો તો 1.5 લાખ જેવો કીધો. થોડી દાખલ જ કરી દે. શું ઘેર લઈને આવ્યો તાણ? દાખલ કીધું તું પણ આના પાડ કરે પૈસા મારા જોડે કરતું નહીં. પૈસા જો ઊભું ના રહે. તું દાખલ કરી દે, ઓપરેશન કરાવી દે. એમ તો કીધું કે આપણે તમે હુઈ લો, શાંતિ રાખો. એમ તો કીધું કે આપણે બે ઘર જમીન જેવી છે મારે બીજું એ જમીને નહીં બેસું કે કોઈ તું નોકરી નહીં કરતો પેલા રોંભાર ને? નોકરી કરું પણ અહીંયા નહીં પૈસા માજા જ કે મારે કઈ કર નહીં સણાય એ ઘરને શું સણાવતું? પૈસા હું એ કહેવી તો લઈ આવશે તને પૈસા. ના તો કોઈ નહીં જાવ તો જમીન અમે વેચી મારવી ને પછી કરાવી દઈએ. જમીન નહીં વેચવાય જમીન નહીં બેસી ને તો હું લઈ આવું એ કહેવાય હું. અને કોઈ ખવડાવી નહીં ખવડાવી દે. કરા ના પાડી શું કરું ચાલુ વાત ઉલટી આવે ઉલટી અરે થોડું તો પેટમાં ખાવું પડે. એકદમ ખાધા વગર ઉલટી આવે. ખાવ તો ઉલટી ઉતાર અંદર જાય તો કશું નહીં હું ખાવું લાવું ખાવ નહીં ખાવું મારે જેટલી કિડની વીક છે એક કીધી કોને એક હાકે બેલ થઈ ગયું એ બધા કોઝરાન ડિસ્ટો તો પી કરીએ. ના પાડ તો પેલું કેટલું વ્યસન કરતા શું કરતો આખો દાડો ફૂંજાળી મોઢામાંથી ના કાઢતા. બચ્ચો કીધું છે તો બીજું આપનું કાઢવાનું એમાં શું નહીં આબરું? અને દારૂ 24 કલાક પી કર્યો. દારૂ તો બધાને કે કર્યો ને તાણે બંધ કર્યો. એ તો દારૂ નું પીતો આ તો બીમાર પડ્યા તાન બંધ કર્યો. ન હું કેટલી વાર કીધું લે આટલો ના પી લે. હું તો એમ વળી દારૂ બંધ કર્યો તારનું વળી 6 મહિનાથી આપણે નહીં ભરતા પેલું દવાખાનું ભરે જ હશો એ નોકરીના પેલા આલે 4-5 હજાર ઈ દવાખાનામાં ખર્ચો કરું દવાખાના નહીં કરાવ ચાલશે બીજા પોટલીઓ લાવી ચાલશે જોઈને ધરુબા પોટલીમાં અરે હવે તો મારવા પડે. હવે તો પોટલીઓ ના પીવાય. તો પીવી પડે એના વગર ના થાય દવા વગર ચાલે એ તો તમે દાખલ કરવા હું રંભાન કહેવાય તો લઈ આવશે પૈસા તને. ના હું કરું છું આપણે દવાખાને નહીં જતો તમે કઈ તમે શાંતિ આવો કે છોકરા તારો તો ભાઈ ખર્ચા કરી કરવા નહીં કરવા મજૂરી હું જોઉં છું કે એટલે ખર્ચાને દવાખાનું કરવું પડે. ગમે તે ખર્ચો આવે તો દવાખાનું ના ઉભું રે. વાત કરો એ તો બધું ચાલે મટી જાય એમ જો અઠવાડિયું એટલે માટી ની જાય ને એમાં ને પટી જાઓ ચાલશે વળી તો આ છોકરા ની રખડી જાય. છોકરાને હું શું તો કરવાનું? ભાવ હોય તો અલગ વાત છે કે ભાવ બે રહી. હવે સોનો રે એમાં રોવાનું ના હોય તારે. હું ના પાડું કે જાડે દાખલ લઈ તો ના પાડું ના પણ કેટલા રોજ રોજ તારે મને યાર એ તો હું રંભાન કહ્યું તો લઈ જાય દવા કર. હો હવે સોનો રે રંભાઈ આલે હોત તો ચાણીએ પૈસા આપી દીધા હોત તો એ તો હું કહેવાય હમણાં જાઉં છું દુકાને. મને માજા તો કે નહીં પૈસા મારા પાસે સાહેબ આમ ચા પીવું. ચા નહીં પીવો મારે જાવું છે ચા રંભાન જાવું. બેહો તો હું પકડું ના ના બેવું નહીં મારે. અરે રો રો કરે કેજો હવે શું કરું આ થોડો કાઢો તો રો રો ના કરાય. હો એ તો આવું થઈ જાય. આખો દાડે રોવાનું ભાઈ ખાવાય નહીં ગાતું એની પાસે વહેલા દવાખાને લઈ જા હવે હો. રેડી તો હું આવી જાય. તમારા જોડે કોઈ ગાડીવાળા નંબર જ કહેજો. એ તો મારી ગાડી છે ને લઈને આવી જાય. સારું. હો તો એટલે બેહો જેઠાલાલ તાણ. આવજો તાણ હા, કાલ વહેલા હું આવું. હો દવાખાને ના લઈ જાઓ વહેલો ફોન કરી દેજો. દવાખાને નહીં હોય જરૂર બસ એ તો દવાખાને જ લઈ જવા. આવજો ચાલુબા. એ હા એ ભત્રીજા હા હેડકી ખેતરમાં જાવું છે ખેતરમાં કેમ જાવું છે શું ના. કામ છે તે તારી કાચી યાર કેટલા પિત્તળિયા સોળા મને તો હાલ તો વાજુ હોય તો એમ તો વળી બીજું શું કોમ છે ઈદ કોમ છે આ તું તો છે શું આખો દાડા ડબલો લઈને બેસી જોઈ છી વહેલા ઉઠીને ડબલું ભાઈ કોમ ધંધો ચાલુ તને ખબર છે તારી કાચી કેટલા પિત્તળિયા સોળા છે બધા ડિસ્ટર્બ ન કરતો કાઢી છે બાજી એટલે તું જેમ તારી કાચી કાચા કહી છી ઈ તો કોમ એવો કરે છે કોમ એવા કરે અને આ ડબલું લઈને ખેતરમાં જાવું છે પણ ભારો કી એ શું છે પૈસા કમાઉં છું ઓનલાઈન એટલે આ ઓમાં શું તું પૈસા કમાતો હશી
આમાં તો ઘણા છે તમારે કેટલા જોઈ છે બોલો ને ખાલી. એટલે આ તો આટલી ગાડા લાયા હોત તો આપણે આ કરોડપતિ હોત આટલી ગાડા. એ આ જો આ ખાતા નંબર દેખો તમે બધાના જો. ઓવે હા જો એક જેણી છોડીને મને 5 લાખ રૂપિયા પડ્યા ખાતા. એ ઉપાડવા છે ના છોડીને આપણે પૈસા ના લેવા હોય. નહીં લેવા. ના ઉભા રહો તો હું બીજા ગોતું હેડો. એટલે તું આમાં કેવી રીતના પૈસા લાવી? એ તો આવી જાય. એ ભત્રીજા હા હેડ કે ખેતરમાં જાવું છે, તારી કાચી લોહી પી જાય છે. ઈ માર કાચી આ દાડા લાયા છે. કોઈ જિંદગી કોઈ કરવા દીધું નહીં, કોઈ કરવા જાય નહીં આપણે બે. હેડજે ઈ ઝૂટા પિતળિયા સોળા છે મન તો. એ કાકા શું આ તો 2 દાડા ખાતા નંબર ખુલ્યા છે. હા આ એક નામમાં 5 લાખ છે ને એક નામમાં 1.5 લાખ રૂપિયા તો છે. ઈ 5 લાખ વાળો ઉઠાઈ લે. પણ 5 લાખ રૂપિયા કાકા સિટી વાળો છે, હીરો તરત લોકેશન આપણું પકડી રાખશે. તો બીજો આ બીજો એક ગામડાનું લોકેશન બતાડે 1.5 લાખ રૂપિયા વાળો. તો ઈ 1.5 લાખ રૂપિયા લઈ રે. એમ તો ચોવા પડ્યા 1.5 લાખ રૂપિયા લઈ રે. જલ્દી કર હેડ લઈ રે. કાકા એમ તો કોઈ ના આવી રહ્યા નહીં, કોઈ મારા ખાતામાં પડ્યા કે હું ઉપાડી લ્યું તરત. તો હા તો મારે ફોન કરવો પડશે. કાને ઈ હોમેલા ધણીનો નંબર કાઢું હમ અને એમ ફોન કરવો પડે. 1.5 લાખ રૂપિયા મારે કાકા કેવું પડશે. કાકા જો બોણ પીરી કીધું મારા ખાતામાં 1.5 લાખ રૂપિયા આયા. પુણ્ય નાખ્યા ઈ તો ના છે તો ખબર નહીં પણ આયા તરત મેસેજ આવ્યો. એ શું કરવાય? ફોન આવ્યો માર્કેટમાં. તો ઉપાય. હલો શું હતું? પૈસા તમે નાખ્યા એમ? ઓવે તમને સલુભાઈ કીધું તું? ઓય મારા કામ મોડા હતા એટલે હીરા કહેતા કે હું તમારા શેઠને વાત કર્યો અને કે પૈસા નખાયો. ઓવે તો દવાખાને લઈ જતો ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતો તો મારા જોડે પૈસા આવા કરતું નતા એટલે શું કરું કીધું. હા રડે તો હવે હું કરી દઉં ઓપરેશન. હો ગોડો નહીં તું ફોન કરે ડાયરેક્ટ હીરો પૈસા આવી જાય. કાકા બંધ હો ગયો થોડું મગજ બેવાઈ જો કોમો. લેટ ન કે તો એને કેસ બેસ કર્યો તો કાચું હોય રહેવા નહીં દે આપણે. ઈ માર કાચી ને તઈ બે ને આ દાડા જ લાયા છે. જો આ ગતું મોઢું કાઢવાના રે પેલા સૂર્યો કરવા લઈ જાય હંગાઈ. હવે તું બંધ કર. હે શું બંધ થાય? આ સૂર્ય ને બીજીના ઘેર બેઠા પૈસા કમાવું ઈ નડું છું તમને. અને જો એને કેસ બેસ કર્યો તો ઈ તો કોઈ ના થાય ગોમડા આડો એટલે વાત પૂરી એમ કોઈ ખબર ના પડે. એવું છે. આ ખાલી ફોન કરવાનો છે આ નંબર લઈને. કોઈ ફોન નહીં કરવો. એ તું ફોન કર્યો તો હીરો થોડી પૈસા તો નાઈ દે. પણ કાકા તમે શું માર કાજી વાજે પેલા છે માર કાજી તો અડધું મગજ છે ને તમાર તો હા ગતું નહીં. એટલે આ જો પેલા કેસ બેસ કર્યો ને હવે તાર કાચું હોય રહેવા નહીં દે આપણે. એકદમ આ 1.5 લાખ રૂપિયા આયા છે માર કાજી શીરો કરી કરીને ખવડાવે ચિંતા નત કરો. આ તો નેટ નેટ ઘર બનાવ્યું છે. એ તો આ ઘર એમાંથી જ ઉપાડવાનું છે તમે તાર ચિંતા નત કરો. તઈ જાદુ હતી મને હવે મગજ બેવાઈ ગયું. હારું બસ તું મત હેડ એને કહે છે કર્મો. માર નહીં આવું. હારું તાર બેસ. કાકા હા દોડ દાસ પૈસા નો વર થઈ ગયો ધરું કા કહેતા હતા કે હું ગાડી લઈને આવું. ગાડી કોનો ફોન આવ્યો? બોલો. હલો હા બોલો. બેંકમાં જ બોલું કીધું. હા બોલો સાહેબ. આ બધો અત્યારે ખાતાનો પ્રોબ્લેમ ચાલુ એટલે તમારે ખાતું થોડું પેલું જોયું એટલે તમારે નંબર આલ દો પેલો એટીએમ નો. એટીએમ નો નંબર હોય હા ઉભા રહો. લખો 22 22 23 23 15 15 16 16 57. 57. હા ચાલુ રાખો એક ઓટીપી નાખો એટલે ઓટીપી ખાલી મને આલો. હા બોલ. એ ઓટીપી આવ્યો? હા આવી ગયો. હા ઓટીપી બોલજો. લખો 36 36 52 52. સારું એડો. હા રોડો જોડો. કોનો ફોન હતો છોકરા? એ તો સાહેબ નો હતો હા કે તમારે ખાતું બંધ થઈ જાય કે નંબર આલો નતો પાન કાર્ડ નો. આજો ઓવર જોડો. અને આ શું ને ફોટા ઉપાડ્યા ઈ ગોડા તમારે રહેવું પડશે 2 દાડા. જેટને મૂકો નહીં રહેવાનો જા જોડો જોય દવાખાને તો ચાલશે ને. ઓપરેશન કરાવશું ચાલશે.
ઓપરેશન ને કરો દવા લાવી લે લે ચલુભા હા. આ મેસેજ જોજો શેનો આવ્યો હવે હું ચો ભણેલો શું લખેલું છે આ અમુક 1.5 લાખ રૂપિયા કપાઈ ગયા એ તો કોઈ સોપો બોપો નહીં દબાઈ દો આમાં. હું કશું આઈડિયા નહીં તરત મેસેજ આવ્યો તું કોઈ દબાઈ જ નહીં કે કશું દબાઈ નહીં આ તરત મેસેજ આવ્યો હાલ એક સાહેબનો ફોન આવ્યો તો બેંકમાંથી કે તમારે કઈ ખાતું બંધ થઈ જાય કે નંબર આલો પાન કાર્ડ નો નંબર આલ્યો છે ઓટીપી આલ્યો એટલે આ તો હવે તો તાર ના ફોન પેલું કરે એટલે પણ ચલુભા મિત્રો એમ કશું કર્યું નહીં ઉભો રહેજે પોલીસ વાળો છે શું છોકરા કશું નહીં જાઓ ને તમે સુઈ જાય ઘણી વાર સુઈ જાઓ હાલો હલો જો હતા કિશનસિંહ થોણે હતો બોલો આજે શું કામ પડ્યું અત્યારે તમારે એટલે અમે એક જણા ઓપરેશન કરાવવા લઈને જતા હતા કે ઓવે એટલે ખાતામાંથી 1.5 લાખ રૂપિયા ઉપડી ગયા એટલે કોઈ ફોન બોલ આવ્યો તો હવે ફોન આવ્યો તો પછી ઓટીપી આલ્યો અમે ઓટીપી આવ્યો હતો હોય તો નક્કી તમારા અંગે ફ્રોડ થઈ ગયેલું છે એવું છે ઓવે એ તો બધા ફ્રોડ મેસેજ હોય છે પણ તો હવે શું કરશે લે હટો તાણ હવે હું એ આવું તો એટલે આમાં ફરિયાદ દાખલ કરવાની તો ફરિયાદ દાખલ કરવાની છે હોય તો હટો હું આવું છું હાલ તો અહીંયા સારું આવો હા શું કીધું ઈ હોય આવે ઓય આવે દેખો યો વાણી નાખ્યું આમ હમણાં ઊંઘા દેખાડો શું કર્યું એ તો કીટીએમ દુખવાની અમે પી નો અમે અડી ગયું બધું મેં એટલે જ્યાં આવે આરા ખુરશી લાવજે આવડે કી આયા આવો સાહેબ આ પોલીસ સ્ટેશન માં બોલો આજે ઘણા ખાતામાંથી પૈસા હતા કાકા પોઈન્ટ દાટ 2 લાખ કોણ ખાતામાંથી એટલે હું પૈસા ઉડાવી એમ તને કોઈ મેસેજ કે ફોન ફોન તો હોય બેંકમાં જે આવ્યો સાહેબ નો બેંકમાં જ ગયા હોય એટલે કે તમારા પાન કાર્ડ નો નંબર આલો 12 વખત જેવો અમે નંબર નાખો ને જો એટલે કે ઓટીપી તમારા ફોનમાં આવશે એટલે કે જો ઓટીપી આવે એવું એવું મેસેજ આવ્યો હોય રેડી નક્કી ઓનાંગા ફ્રોડ થઈ ગયું એના માટે એના માટે હવે તમારે ફરિયાદ દાખલ કરવી પડશે ફરિયાદ લખી દો તમે ફરિયાદ તો હું લખી જાઉં પણ તારે ક્યાં નંબરમાં આવ્યા થઈ ગયો નંબર તો આવી ગયો નંબર આવી ગયેલો હું એનું લોકેશન પેલું ચેક કરાવું એ તમારે જે કાર્યવાહી થતી કરી નાખો ઉભા રહો લઈ જાઓ કાલે જે આવી જાય લોકેશન આવી જાય. નંબર આ બેંકમાંથી આવા ચોય મેસેજ કે આવો ફોન કોઈ કરતું નહીં એટલે ચાલ બેંક વાળા ચાલ ફોન કરી ખબર આ જો કોઈ તમારે ચેકબુક ખોવરાણી હોય કોઈ એટીએમ તમારે પેલું કર્યું ના આવતું હોય તો તમારે બેંક વાળા ફોન કરે આવા કોઈ બેંકમાંથી કોઈ આવા મેસેજ ફોન આવી જ ના કે તમારા પૈસા આવે છે ફોન છે તેમ છે હવે ફોન ઉપાડે જ તું એટલે આટલો ભણેલો ગણેલો તું ફોન ચાલ ઉપાડ્યો હવે એટલે સાહેબ આ તો કે ખાતા નંબર કે નંબર આવે ને કે તમારું ખાતું બંધ થઈ જાય પણ તારે તો આવી હલવાઈ હાલી દેવાય અને પહેલી વાર ફોન જ આવ્યો એટલે કીધું આલું તું તારે બધી પૂછપરછ લેવાની પેલી યાર એ તો હું તાત્કાલિક મારે ઉતાર હતી મારા કાકાને દવાખાને લઈને જવાના હતા એવું તો એ ફોન અને 1.5 લાખ હાલ મારી શેઠે નાખ્યું હું જે દુકાનમાં જશું એને નાશ જ જાય એ તો હવે 1.5 લાખ તો હવે એ તો જ્યાં છે હાલ એ તો પણ હવે થોડા દાડા આવી જાય પાછા એ તો હું આલ્યો હાલ તો ઓપરેશન કરવા 1.5 લાખ રૂપિયા એવું છે હોય હાલમાં જો હાલમાં આ બેંકિંગ વાળા છે ને એ હાલમાં આ બેંકના નામે ફ્રોડ ચાલુ છે આ છેતરપિંડીની એક જાતનું તો એવા ફોન આવે ને તો ઉપાડવાની નહીં કોઈ ઓટીપી હાલવાના નહીં શું કીધું પોપડજે પોપડ જાય ઓટીપી કશું હાલવાની નહીં ફોન કાર્ડનો નંબર માંગશે તને ઘણું લલાવાન કરી પણ કશું મોનવાનું નહીં તારે એમ કહી જાય કે હું ડાયરેક્ટ પોલીસને ફોન કરું એટલે એના ડાયરેક્ટ ફોન કાપી દે સારું અને તો અમે હવે એવા ફોન આવશે તો હું નંબર બ્લોકમાં લેવડો જલ્દી તાર હું હેડું અને ફરિયાદ દાખલ કરજે પેલો નંબર જાન લોકેશન ચડશે ને એટલે હું તમને ફોન કરીશ સારું હું હેડું જાણ હવે મળી જાય ને 1.5 લાખ હવે તો મળી જાય પણ થોડી વાર લાગશે હો. હા કશો જો આવશે સાહેબ આ મારો બનાસકોઠો આ